નમસ્કાર મિત્રો, હું છું વિનોદ કરાડે, ટીવી ન્યૂઝ તર્ક વિતર્ક. આજે હું કાસવા ગામની સીમમાં આવ્યો છું ખેડૂતોના પ્રશ્નને જાણવા અને લોકો સુધી પહોંચાડવા. મારી સાથે છે દ્રશ્યાંકન માટે મારા સહયોગી કાર્તિક સપકાળ. તો આપણે વાત કરીશું ખેડૂતોને શું સમસ્યા છે ને તેમનો શું પ્રશ્ન છે. હું ભરૂચ તાલુકાના કાસવા ગામનો વતની મહેન્દ્રસિંહ રાજ. GSPL કંપની દ્વારા જ્યારે જમીન સંપાદન કરવામાં આવી ત્યારે મને કોઈ જાતની નોટિસ મળી નથી. હાલમાં ટૂંક સમયમાં 2 નોટિસો ઉપરા છાપડી મને આપવામાં આવી છે. મારી જમીનમાં મને કોઈપણ જાતનું વળતર વિશે કોઈ ચર્ચા નથી કરી, કોઈ વળતર નથી મળ્યું. છતાં મારી મિલકતમાં GSPL કંપનીએ એની મનસ્વી રીતે અમારી 135ની નોટિસ પણ નથી આપી અને એ મિલકતમાં GSPLનો ઉલ્લેખ કરી દીધો છે. નોટિસમાં મને 2 ગુંઠા અને 16 આરે જમીન બતાવે છે અને નકલ પર મારી 5 ગુંઠા અને 74 આરે એટલી જમીનનું ક્ષેત્રફળ એ લોકોએ ચડાવી દીધું. આજ દિન સુધીને કોઈ અધિકારી અમને મળ્યા નથી, કોઈ અમારી સાથે કોઈ ચર્ચા કરી નથી. કેટલું વળતર ચૂકવશે, ક્યારે ચૂકવશે એ કોઈ ચર્ચા નથી કરી અને સીધું અમારી જમીનમાં એમનો હક દાખલ કરી દીધેલો છે. આ હક ઉઠાવવા માટે અમારી સરકારશ્રી સુધીને આ અવાજ પહોંચાડવા માટેની માગણી છે. અમને ન્યાય મળે. ગેરકાયદેસર રીતે અમને માનવું છે એ પ્રમાણે અમને પૂછ્યા સિવાય, અમારી સંમતિ સિવાય સીધી જ એન્ટ્રી પાડી દીધી છે. અમારી નકલમાંથી આ એન્ટ્રી કેન્સલ થાય એવી અમારી ન્યાય માટે માંગણી છે. હું કાસવા ગામનો ખેડૂત છું. મારી જમીન એકસાલમાં છે અને ત્યાં પણ આ લોકોએ એ જ રીતે આગળ જે મહેન્દ્રસિંહે જે રજૂઆત કરી છે તે રીતે એકસાલમાં પણ એ લોકોએ આ જ રીતે કાર્યવાહી કરી છે અને ખેડૂતોને નુકસાનમાં. બીજી એક વસ્તુ મારે એ કહેવાની કે આગળ 2006ની અંદર IPCLના કંપની ગવર્મેન્ટની બનાવી અને એમાં 30 મીટરના એરિયાની જમીનો નક્કી કરીને ખેડૂતો પાસેથી એ જમીનો એક્વાયર કરી હતી. એમાં એ ગેસ લાઈનો પહોંચાડી છે. પછી એ લોકોએ રિલાયન્સને એ ટેક ઓવર કરી દીધી. એવી જ રીતે આ GSPL બી જો ગવર્મેન્ટની છે અને એ ગવર્મેન્ટની જમીન પાછી કોઈક બીજી કંપનીને વેચી શકે તો એમાં ખેડૂતોને નુકસાન થાય એમ છે. એટલે અમારી એક કહેવાનો મતલબ એ છે કે જેટલી જમીનની અંદરથી એ લોકોના જેટલા રાયા મુજબની ગેસ લાઈન જાય એટલી જ જમીનો એક્વાયર કરવા અમારી માગણી છે. હું કાસવા ગામનો રહીશ અશોકસિંહ દેશેરાજ. અમારા ભરૂચ તાલુકા કાસવામાં ગામ આવેલું છે. અહીંયા GSPL કંપનીએ અમારા ખેતરમાં લાઈન નાખી છે અને અમને જાણ મુજબ અમારી જાણ વગર એ લોકોએ નકલ પર નામ ચડાવેલા છે. જે કમી થાય એવી અમે માગણી કરીએ છીએ. કઈ કંપની છે? GSPL કંપની. એ નામો નકલ પર ચડાવેલા છે. એ કમી કરવા માટે અમારી વળતર પણ ચૂકવ્યું, મિટિંગ કરી નથી તો અમને ન્યાય મળવો જોઈએ. હું કાસવા ગામનો ખેડૂત છે. મારી જમીન એકસાલમાં છે કે મારા ખાતા નંબર 645 છે. એમાં પણ પૂછ્યા વગર બોજો ચડાવી દીધો છે અને વળતર માટે અમારે કોઈ વાતચીત નહીં થઈ. કોણે બોજો ચડાવી દીધો? GSP લાઈને, GSP કંપની ખરી ને, ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ, એને બોજો ચડાવી દીધો છે. એટલે અમારી માંગણી એવી છે કે અમારો બોજો પહેલાં કમી કરે અને પછી વળતરની વાતચીત કરે. અમને કોઈ પૂછપરછ કોઈ પણ જાણે પૂછ્યા વગર બોજો ચડાવી દીધો છે. ખૂટા નથી મારે. ખૂટા નીકળી ગયા, 2-3 વાર થઈ જાય. ખૂટા ખબર નથી, અમને ખબર નથી મળતી. હા, એટલે અમારી ખોટી લોકોએ જે બોજો ચડાવ્યો છે એ કમી થઈ જવો જોઈએ. અને હાલમાં અમને મળતી માહિતી મુજબ ટૂંક જ સમયમાં આ અહીંયા દર્શાવેલ જે પીળા કલરની ખૂટી છે એ GSPL કંપનીના માણસો મારી ગયા છે. એમના માણસોની અમારા ખેતરો તરફ અવરજવર ચાલુ થઈ ગઈ છે. એમના વાહનો દોડતા થઈ ગયા છે. પરંતુ અમારી માંગ છે જ્યાં સુધીને અમારી સાથે બેસીને વળતરની માંગણી પૂરી ન થાય, અમારી નકલો પરથી જે નામ ચડે છે એ કાઢી અને ત્યારબાદ જ વળતર નક્કી કર્યા બાદ આ અમારા ખેતરોમાં પ્રવેશ કરવામાં આવે એવી સમગ્ર અમારા ખેડૂતો જે વિસ્તારના છે એના વતી હું માંગણી કરું છું. સૌથી પહેલાં વળતર બાબતે ચર્ચા કરે અને એ બાબતે GSPL કંપનીના સક્ષમ અધિકારી જે હોય તે જ આવે. એમના કોન્ટ્રાક્ટના માણસો સાથે અમે વાત કરવા તૈયાર નથી. જે અધિકારી આનું સંપાદન કરવાના હોય એ અમારી સાથે મિટિંગ કરે, ખુલ્લામાં જાહેરમાં. આમ જે બધા ખેડૂતો છે એની સાથે જાહેરમાં મિટિંગ કરી લે. એટલે ત્યાર પછી ખેડૂતોને વિશ્વાસ સંપાદન કરી અને આગળની કામગીરી શરૂ કરે એવી અમારી માંગ છે.
તો મિત્રો, આ કાસવા ગામના ખેડૂતોએ જે કંઈ તેમની રજૂઆત કરી, ફરિયાદ કરી, તે બિલકુલ સાચી છે, વ્યાજબી છે. અને આ સંદર્ભમાં સરકારના જે કંઈ તંત્ર વિભાગ આને સાથે સંલગ્ન હોય તે આ ખેડૂતોને ન્યાય આપે તેવું કાર્ય આ કરે. અને સાથે જ આ ભરૂચ તાલુકો, અરે આમ આવે છે આ વાગરા તાલુકા, વિધાનસભા વાગરા તાલુકાની છે. અહીંના ધારાસભ્ય છે અરુણસિંહ રણા. અરુણસિંહ રણાનું નામ આમ તો ખૂબ સારું છે અને ખેડૂતોના હિતની વાત કરે છે એવું પણ છે. તો મારે તો અરુણસિંહભાઈને પણ આજે બધાની વચ્ચે જાહેરમાં કહું કે અરુણસિંહભાઈ, પ્લીઝ મહેરબાની કરીને આ ખેડૂતોનો, જે તમારી વિધાનસભાના ખેડૂતો છે, તેમના પ્રશ્નોનો વહેલી તકે નિકાલ આવે, યોગ્ય નિકાલ આવે તે રીતે તમે રજૂઆત, જ્યાં તમારે રજૂઆત કરવાની હોય તે રજૂઆત કરજો પ્લીઝ. અને બીજી એક વાત મારે ખાસ કે આ કંપનીના જે કંઈક અધિકારીઓ કે કર્મચારીઓ ગેરકાયદેસર રીતે આ ખેડૂતોની જમીન પોતાના નામ પર સંપાદન કરી લીધી છે. આ એક રીતે જોવા જઈએ તો લેન્ડ ગ્રેબિંગનો ગુનો છે. લગભગ 2018માં લેન્ડ ગ્રેબિંગનો કાયદો નીકળેલો, કોઈની જમીન મકાન પચાવી પાડવા. તો આ કંપનીએ કે ગુજરાત સરકારે કે જે કોઈ આમાં જે સામેલ છે તેમને ખેડૂતોની સાથે પૂછતાછ કર્યા વગર, તેમની પરવાનગી લીધા વગર તેમને વળતર ક્યારે મળશે, ક્યાં મળશે એવી કોઈ જ ચર્ચા કરી નથી. અને આમ છતાં પોતાના નામ પર આ ખેડૂતોની જમીન, એટલે 7/12માં આ કંપનીનું નામ ચડી ગયું છે. એટલે આ એક રીતે જોવા જઈએ તો આ લેન્ડ ગ્રેબિંગનો ગુનો બને. એટલે પ્લીઝ આ બાબતમાં પણ સરકાર યોગ્ય અને ગંભીરતાપૂર્વક ધ્યાન આપે તે જરૂરી છે.